હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ફાઇન. તો સ્ટુડન્ટ્સ, આશા રાખું બધા મજામાં જ હશો. સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા પ્રસ્તુત છું અહીં અને સ્વાગત કરું છું તમને ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમમાં. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં નવા ટોપિક સાથે ટોપિક નંબર 4.5 એટલે સંયુક્તા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરી વીબીટી વિશેની ચર્ચા કરવાના છે. તો બાળકો, આના અગાઉ આ જ એકમમાં આપણે ઘણી બધી સંકલ્પનાઓ વિશે આપણે ચર્ચા કરી. બાળકો, આપણે લેવિસ બંધારણ વિશે આપણે તત્વના પરમાણુઓના લેવિસ બંધારણ વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ બાળકો આપણે વીએસસીપીઆર વિશેની ચર્ચા કરી. તો બાળકો, આગળ આપણે જોયા કે જે આપણે સંકલ્પના જોયા તેમાં આપણે આગળની માહિતી અને પછીની માહિતી જે છે તેમાં ઘણી બધી તફાવત જોવા મળે છે. તો બાળકો, આપણે લેવિસ ડોટ સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ, લેવિસ ડોટ બંધારણની આપણે જે વાત કરીએ, લેવિસ બિંદુ બંધારણ. તો બાળકો, એ લેવિસ બિંદુ બંધારણની કંઈક આપણે એમ કહીએ તો લિમિટેશન્સની વાત કરીએ એટલે કઈ ને કઈ મર્યાદા હતી. બાળકો, લેવિસ બંધારણનું કંઈ ને કંઈક મર્યાદા આપણે જોઈ. લેવિસ બંધારણમાં શું હતું બાળકો કે તત્વના સંજ્ઞાની ફરતે સંયુક્તા કોષના ફક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવી દેવાથી આપણે એ તત્વ કાં તો એ તત્વના પરમાણુથી બનતા કંઈક નવા સંયોજનોના અણુઓ વિશેની જે પણ કંઈ માહિતી મળતી તે બાળકો એ અણુઓની કંઈ સંપૂર્ણ માહિતી ના મળતી હતી. લેવિસ બંધારણ ને આગળ અભ્યાસમાં એટલે વિકસાવી ન શક્યો કારણ કે બાળકો લેવિસ બંધારણ જે છે તે ફક્ત રાસાયણિક પ્રક્રિયાને સમજાવી શકે. બરાબર, એમાં સારી વાત હતી, પરંતુ એ લેવિસ બંધારણથી આપણે બાળકો અણુની ભૌમિતિક આકાર વિશેની જાણકારી ન મળતી હતી. અણુની ભૌમિતિક આકારની જાણકારી આપણે કોનાથી મળી? તો બાળકો વીએસસીપીઆર સંકલ્પનાઓથી મળી. બાળકો, લેવિસ બંધારણની આપણે વાત કરીએ તો એ અણુની ભૌમિતિક આકાર વિશેની જાણકારી ના આપી શકાય અને વીએસસીપીઆર જે થિયરી છે તે અણુની ભૌમિતિક આકાર વિશેની જાણકારી આપે. તો બાળકો, હવે આપણે જો એમ કહીએ કે અણુની અંદર રહેલા કયા પ્રકારના બંધો છે એની જો આપણે વાત કરીએ તો વીએસસીપીઆર થિયરી પણ ત્યાં ફેલ થાય છે. તો બાળકો, લેવિસ બંધારણ જે છે તેની પોતાની એક મર્યાદા હતી. બરાબર, એટલે એક સીમિત અભ્યાસ સુધીને એનું કામ લાગ્યું રાસાયણિક પ્રક્રિયાને ફક્ત સમજવા માટે. ત્યારબાદ બાળકો, વીએસસીપીઆર થિયરી જે છે તે ફક્ત રાસાયણિક પ્રક્રિયાથી બનતા નવા અણુઓના ભૌમિતિક આકાર વિશેની જાણકારી આપી શકે, પણ એ અણુની અંદર રહેલા જે બંધો છે તે બંધોની જાણકારી ના આપી શકે. તો બાળકો, એ અણુના અંદર રહેલા જે બંધ છે, અણુનું જે નિર્માણ થાય છે, અણુની અંદર રહેલા જે બંધોનું નિર્માણ થાય તે બંધો કયા પ્રકારના છે, કઈ રીતે બંધનું નિર્માણ થાય છે, અણુની અંદર રહેલા પરમાણુઓના વચ્ચે કયા પ્રકારના બળો હાજર છે, આકર્ષણ બળ ને અપાકર્ષણ બળ કયા પ્રકારના બળો હાજર છે, તે બધાની માહિતી છે બાળકો તે આપણને વીબીટીમાંથી મળે છે, બેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સંયુક્તા બંધનવાદ. તો અહીં બાળકો આમાં આપણે બંધના પ્રકાર વિશે જાણીએ, અણુની અંદર રહેલા બંધના પ્રકાર વિશે જાણીએ, અણુનો બંધનું નિર્માણ કઈ રીતે થાય, એના પછાડી શું કારણ છે તેના વિશેની માહિતી આપણને મળે છે બાળકો બેલેન્સ બોન્ડ થિયરીથી. તો બાળકો, આનાથી જ આપણે સમજ પડે છે. તો બાળકો, આ તમે બેલેન્સ બોન્ડ થિયરીનું સંકલ્પના સ્ટ્રોંગ કરો, કન્સેપ્ટ એનો ક્લિયર કરો. બાળકો, આમાંથી ક્વેશ્ચન પૂછાતું જ હોય છે. એનસીઆરટીમાં પણ, એનસીઆરટી સીબીસી બોર્ડની એક્ઝામમાં પણ પૂછાતો હોય અને તમારા બોર્ડ એક્ઝામમાં પણ પૂછાય બાળકો, ગુજરાત બોર્ડની એક્ઝામમાં પણ પૂછાતું હોય છે. બરાબર, અને આમાંથી પ્રશ્નો જે છે તે એન્ટ્રન્સ એક્ઝામમાં પણ પૂછાતા હોય. તો બાળકો, આના કન્સેપ્ટ તમારે ક્લિયર કરવાનો છે. અગાઉના જે અભ્યાસ છે 11 સાયન્સમાં છે, 11 સાયન્સમાં આ જે છે તો આનું સંકલ્પના જે છે તે 12 સાયન્સમાં કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની આપણે વાત કરીએ, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની આપણે વાત કરીએ, એટલે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ જે છે તે સમજવામાં પણ આપણે બાળકો આ જે થિયરી છે તે ઘણું અગત્યનું રહેશે, ઘણી માહિતી આપશે. સંકલ્પના ક્લિયર હોય તો આપણને એ સમજમાં આવશે. ક્લિયર બાળકો? સંકીર્ણ સંયોજનની વાત કરીએ, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે કે સંકીર્ણ સંયોજનની વાત કરીએ તો સંકીર્ણ સંયોજનોને સમજવા માટે બરાબર જે 12 સાયન્સમાં છે તેને સમજવા માટે પણ બાળકો આ બેલેન્સ બોન્ડ થિયરી જે છે તે ઘણો અગત્યનો છે. એટલે તમારે 11 સાયન્સથી જ આની કન્સેપ્ટ એકદમ ક્લિયર કરી નાખવાનો છે, સંકલ્પના એકદમ સ્ટ્રોંગ કરવાનો છે બાળકો. તો ચાલો જોઈએ, આનો અભ્યાસ કરીએ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે.
તો બાળકો ક્લાસ 11 કેમિસ્ટ્રી એનસીઈઆરટી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ટોપિક 4.5 સંયુક્તા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરી વીબીટી આપણે શોર્ટમાં કહીએ વીબીટી। તો બાળકો તમે જાણશો કે જે આ વીબીટી છે વેલેન્સ બોન્ડ થિયરી છે બરાબર, તે સૌપ્રથમ કોણે શોધ કરી હતી? તો બાળકો હિટલર અને લંડન, બરાબર, ક્યારે? તો 1927માં। હિટલર અને લંડને 1927માં આની શોધ કરી હતી। ત્યારબાદ બાળકો એનો વધુ અભ્યાસ કરતા પોલિંગ અને સ્લેટરે એનો વધારે અભ્યાસ કર્યો હતો। ક્લિયર છે? તો બાળકો એની ચર્ચા આપણે કરશું। થોડાક આપણે સિમ્પલ જે ડિસ્કશન છે તે થોડુંક સમજી લઈએ આપણે। તો બાળકો આપણે ખબર છે કે બે પરમાણુઓ આપસમાં એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને અણુનો નિર્માણ કરે। તો કઈ રીતે? કંઈક આ પ્રમાણે બાળકો, પરમાણુ એ છે અને પરમાણુ બી છે। પરમાણુ એ અને પરમાણુ બી એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને અણુ એ બીનો નિર્માણ કરે છે। તો બાળકો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોઈએ તો આમાં સંયુક્ત ઇલેક્ટ્રોનની ફાળો હોય છે। બાળકો આમાં સંયુક્ત ઇલેક્ટ્રોન જે હોય તે જ પોતાનો ફાળો બતાવે છે, બરાબર, અણુના નિર્માણ માટે। એટલે આમાં સંયુક્ત ઇલેક્ટ્રોનની ફાળો છે આણ્વીય બંધમાં, બરાબર, આણ્વીય બંધના નિર્માણ માટે। તો બાળકો હવે તમે જાણશો કે કોઈ પણ અણુ જે હોય તે કોઈ પણ અણુનું નિર્માણમાં બે પ્રકારના બળો કામ કરે છે। તો કોઈ પણ અણુના નિર્માણમાં કયા બે પ્રકારના બળો કામ કરે બાળકો? તો એ કયા છે? પહેલો છે આકર્ષણ બળ અને બીજો છે અપાકર્ષણ બળ। તો બાળકો આકર્ષણ બળ કોની વચ્ચે લાગે? તો આપણે અગાઉથી જ ભણતા આવતા છે બાળકો કે આકર્ષણ બળ તો હંમેશા ઘન વીજભાર અને ઋણ વીજભાર ઉપર જ લાગતા હોય, બરાબર। એટલે વિરુદ્ધ વીજભાર હોય, ઘન વીજભારવાળા કોઈ કર્ણો હોય તો એ ઋણ વીજભારિત કર્ણોની તરફ આકર્ષિત થશે અને ઋણ વીજભારિત કર્ણો હોય તો એ ઘન વીજભારિત કર્ણ તરફ આકર્ષિત થશે। એટલે બાળકો આકર્ષણ બળ તો હંમેશા વિરુદ્ધ વીજભારવાળા કર્ણો વચ્ચે જ લાગતું હોય, પ્લસ માઇનસ વચ્ચે, બરાબર। અને બાળકો અપાકર્ષણ બળની આપણે વાત કરીએ તો અપાકર્ષણ બળ જે છે તે બે સમાન વીજભારવાળા જે હોય તેવા કર્ણોની વચ્ચે લાગે। એટલે બાળકો ઘન વીજભારિત બે કર્ણો જો નજીક આવે તો અપાકર્ષણ પામીને શું કરશે? અપાકર્ષણ પામીને એ બંને કર્ણો એકબીજાથી દૂર ભાગશે। એ જ રીતે બાળકો ઘન વીજભાર આયનની જે રીતે આપણે વાત કરીએ તે જ રીતે આપણે ઋણ વીજભારિત કર્ણોની વાત કરીએ તો કોઈ ઋણ વીજભારિત કર્ણો હોય તો બાળકો ઋણ વીજભારિત કર્ણો જો સામસામે આવશે તો એમની વચ્ચે પણ અપાકર્ષણ જ થશે, પાસે આવશે તો એમની વચ્ચે પણ અપાકર્ષણ થશે અને તેઓ પણ દૂર ભાગશે। તો બાળકો આકર્ષણ બળમાં એકબીજાની નજીક ખેંચાતા હોય અને અપાકર્ષણ બળમાં એકબીજાથી દૂર ભાગતા હોય કર્ણો। આકર્ષણ બળમાં વિરુદ્ધ વીજભારવાળા કર્ણો એકબીજાની નજીક આકર્ષતા હોય, એકબીજાની નજીક ખેંચાતા હોય અને અપાકર્ષણ બળમાં સમાન વીજભારવાળા જે કર્ણો હોય તે એકબીજાથી દૂર ભાગતા હોય। તો બાળકો આ તો ક્લિયર છે આપણને। ત્યારબાદ બાળકો આ વસ્તુને આપણે પરમાણ્વીય દ્રષ્ટિએ, અણુની દ્રષ્ટિએ સમજીએ। તો બાળકો તમે જાણી લો કે અણુની નિર્માણની આપણે જે રીતેની અહીંયા વાત કરી છે, બરાબર, તે રીતે આપણે કોઈક ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે ધારો કે આપણે H2 પરમાણુનું ઉદાહરણ લઈ લઈએ, બરાબર, કે H2 અણુનું ઉદાહરણ લઈએ, બરાબર, H2 અણુ। તો બાળકો તમે જાણશો કે H2 અણુમાં જે H પરમાણુ છે તો H પરમાણુની ઝેડની કિંમત કેટલી બાળકો? એટલે કે પરમાણ્વીય ક્રમાંક કેટલી? તો Z બરાબર 1। તો બાળકો Z બરાબર 1 એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય? તો ઇલેક્ટ્રોન રચના આપણે એમ કહી શકીએ કે 1s1 થાય છે। ક્લિયર? એટલે બાળકો આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરતા આમાં કયા કયા કર્ણો હોય? તો બાળકો એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય, બરાબર। આની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય, એક P+ અને એક ઇલેક્ટ્રોન। ક્લિયર? તો બાળકો આની અંદર હાઇડ્રોજન પરમાણુની અંદર એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન હોય છે। તો બાળકો અહીંયા આપણે સમજી લઈએ કે અહીંયા બે હાઇડ્રોજનના પરમાણુ છે, બરાબર, અને H2 અણુનું નિર્માણ કરવાનું છે। તો બાળકો આ ધારો કે આપણે બે હાઇડ્રોજન પરમાણુને જુદા જુદા બતાવવા માટે આપણે HA અને HB બતાવી દઈએ। જે રીતે આપણે અહીંયા A અને B લીધેલું તે રીતે બાળકો આપણે HA અને HB લઈ લઈએ। ક્લિયર? તો બાળકો આ બે પરમાણુ છે હાઇડ્રોજનના, બરાબર,
હાઇડ્રોજનના પરમાણુઓ HA અને HB. હવે બાળકો આ બંને પરમાણુ AB અણુ બનાવવા પહેલાં એકબીજાની નજીક તો આવશે, સ્વાભાવિક જ છે. એકબીજાની નજીક આવ્યા વગર તો અણુ બનાવશે નહીં, કેમ કે અણુ બનાવવા માટે બંધ બનાવવો પડે. અને બંધ ક્યારે બને? જ્યારે બે બંધિત પરમાણુઓ નજીક આવે ત્યારે જ ને. અણુની અંદર રહેલા બે બંધિત પરમાણુઓ નજીક આવેલા હોય તો જ બંધ બનશે ને. તો એ વસ્તુ સ્વાભાવિક છે. તો બાળકો આ હાઇડ્રોજન પરમાણુઓ જો એકબીજાની નજીક આવશે તો થશે શું? તો બાળકો સૌથી પહેલાં એમની સંઘટનાની આપણે વાત કરીએ કે HAની અંદર એક પ્રોટોન કેન્દ્રમાં છે, એટલે કેન્દ્ર જે છે તે એક પ્રોટોન ધરાવતું છે, બરાબર, અને એમાં એક ઇલેક્ટ્રોન છે. તો બાળકો HAના જે કેન્દ્ર છે એ ઘન વિજ્વારિત છે, કેમ કે એમાં એક પ્રોટોન છે. તો બાળકો એ ઘન વિજ્વારિત કેન્દ્રને આપણે ધારો કે સંજ્ઞા આપીએ Na. કેમ આપ્યું? તો ન્યુક્લિયસ ઓફ એટમ HA, બરાબર. ન્યુક્લિયસ કેન્દ્રને આપણે ન્યુક્લિયસ કહે એટલે ઇંગ્લિશમાં, બરાબર. અને બાળકો ઇલેક્ટ્રોનની સંખ્યા શું આપ્યું? તો HAના છે ઇલેક્ટ્રોન એટલે આપણે EA સંખ્યા આપી દઈએ, બરાબર. Na ઘન વિજભારિત, EA ઋણ વિજભારિત, કેમ કે ઇલેક્ટ્રોન ઋણ વિજભારિત હોય. ત્યારબાદ બાળકો અહીં આપણે જોઈએ કે આ HB પરમાણુનો છે, હાઇડ્રોજન પરમાણુ છે જે B છે, બરાબર. તો બાળકો એનો કેન્દ્રને આપણે સંજ્ઞા આપીએ NB અને ઇલેક્ટ્રોનની સંજ્ઞા આપીએ. બાળકો અહીંયા ઇલેક્ટ્રોનમાં ઋણ વિજભારિત આપણે બતાવી દઈએ, બરાબર, ઋણ વિજભારિત આવશે. અને બાળકો ઇલેક્ટ્રોનનું આપણે સંજ્ઞા આપીએ EB. તો હવે બાળકો હવે આ જે ચાર કણો તમને દેખાતા, કેટલા કણો છે? તો બે કેન્દ્ર છે અને બે ઇલેક્ટ્રોન છે, બરાબર. તો બાળકો આ ચાર કણો જે દેખાતા છે તમને, એ ચાર કણોમાં આપણે આ વસ્તુ જોઈએ કે આકર્ષણ કોની વચ્ચે? તો ઘન વીજભાર અને ઋણ વિજભારની વચ્ચે. તો બાળકો ઘન વિજભાર અને ઋણ વિજભાર વચ્ચે આકર્ષણ આવશે. તો બાળકો આકર્ષણ જે છે ને આ આકૃતિમાં આકર્ષણ બલ, તે આકર્ષણ બલ જે છે ને બાળકો આ આકૃતિમાં બ્લુ કલરના પેનથી બતાવેલ છે. તો બાળકો આકર્ષણ કોના વચ્ચે થશે? તો બાળકો Na એટલે કે HA પરમાણુના કેન્દ્રનું HB પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે થશે, બરાબર. અને બાળકો આની વચ્ચે પણ થશે. પોતાના ઇલેક્ટ્રોનને તો આકર્ષણ પામશે જ, કરશે જ, પરંતુ બાળકો અહીંયા પણ થશે. તો બાળકો અહીંયા પોતાના ઇલેક્ટ્રોનને આકર્ષિત કરતો છે કેન્દ્ર Na. કેન્દ્ર Na એ પોતાના ઇલેક્ટ્રોનને તો આકર્ષિત કરતો છે, પોતાના પરમાણુના ઇલેક્ટ્રોનને તો આકર્ષિત કરતો છે, પણ બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને પણ આકર્ષિત કરતો છે. એટલે બાળકો અહીંયા આ રીતે બે થઈ ગયા. આ જ રીતે બાળકો NB જે છે તે પણ પોતાના પરમાણુના ઇલેક્ટ્રોનને તો આકર્ષિત કરશે જ, પરંતુ HAના પણ પરમાણુ એના પણ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરશે. તો બાળકો આકર્ષણ બળ અહીંયા કેટલા થયા? 4 વખત આવ્યું, બરાબર. Na બે કણોને આકર્ષિત કરે, EA અને EBને આકર્ષિત કરે, અને NB જે છે તે પણ બંનેને આકર્ષિત કરે, EA અને EBને પોતાની તરફ. તો Na પણ EA અને EBને આકર્ષિત કરે અને NB પણ EA અને EBને આકર્ષિત કરે. એટલે બાળકો આકર્ષણ બળ કેટલી વાર આવ્યા? 4 વાર આવ્યા. હવે બાળકો અપાકર્ષણ કોની વચ્ચે થશે? તો અપાકર્ષણ તો ફક્ત EA અને EB વચ્ચે જ થાય. એટલે બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને બે કેન્દ્રો વચ્ચે અપાકર્ષણ થાય, Na અને NB. તો બાળકો આકર્ષણ, હવે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ આવા બળો હાજર છે, બરાબર. ક્યારે? જ્યારે બે પરમાણુઓ એકબીજાની નજીક આવશે ત્યારે. તો બાળકો આ જ વસ્તુનું પિક્ચર હું તમને અગાઉની પરિસ્થિતિમાં બતાવું. તો બાળકો અગાઉની પરિસ્થિતિમાં વિચારી લો કે અગાઉની પરિસ્થિતિમાં શું છે કે ધારો કે આ બંને પરમાણુઓ, બરાબર, HA અને HBની વાત કરીએ આપણે, ક્લિયર? તો બાળકો આ HA અને HB જે છે બંને હાઇડ્રોજનના પરમાણુઓ ધારી લો કે પહેલાં અનંત અંતરે હતા. તો બાળકો જ્યારે અનંત અંતરે હતા તો શું આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એ લોકોની વચ્ચે હતું? ના. કેમ? તો બાળકો કેન્દ્રને ઇલેક્ટ્રોનનો કંઈ બળ કામ જ નહીં કરશે, એનો અસર લાગશે જ નહીં, બરાબર. એટલે બાળકો એકબીજાની વચ્ચે નહીં હતી, બરાબર. પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પોતપોતામાં હતું, પણ એકબીજાની વચ્ચે નહીં હતું. તો બાળકો બંને પરમાણુઓ જ્યારે એકબીજાથી દૂર હતા, અનંત અંતરે હતા, ત્યારે બે પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ નહીં લાગતું હતું, બરાબર. અને બાળકો તેવા પરિસ્થિતિમાં બંને પરમાણુઓની ઉર્જા કેવી હતી બાળકો? તો મહત્તમ ઉર્જા હતી. હવે બાળકો ધીમે ધીમે જે તે આપણે આ પરમાણુઓને નજીક લાવીએ બંધના નિર્માણ માટે, અણુના નિર્માણ માટે, તો શું થાય? તો બાળકો આ બંને પરમાણુ જ્યારે નજીક આવશે,
બરાબર પાસે લાવવામાં આવશે તો પાસે લાવતા ધીમે ધીમે શું થાય તો આ લોકોની જે મહત્તમ ઉર્જા હતી તે મહત્તમ ઉર્જા ધીમે ધીમે ઓછી થવા લાગે બરાબર ઉર્જા ધીમે ધીમે ઓછી થાય જેટલા નજીક આવે અંતર ઘટે બંને પરમાણુઓ વચ્ચે અંતર ઘટે તો ઉર્જા ઓછી થાય અને ઉર્જા ઓછી થતાં બીજું શું થાય બાળકો બંને વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળ હાજર થવા લાગે વધવા લાગે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ ધીમે ધીમે વધવા લાગે ક્લિયર તો બાળકો જે રીતે અહીંયા તમને બતાવ્યું છે કે જે પાસે લાવતા શું થશે પરમાણુઓ નજીક આવતા આકર્ષણ અને અપાકર્ષણ બળો ધીમે ધીમે વધશે ક્લિયર છે બાળકો ધીમે ધીમે વધશે આકર્ષણ અને અપાકર્ષણ બળ તેમના પર લાગશે અને બાળકો બીજું શું લખ્યું છે અહીંયા તો બાળકો ઉર્જા ઘટે શું થશે ઉર્જા ઘટે છે ક્લિયર તો બાળકો બંને પરમાણુઓની ઉર્જા ઘટવા લાગશે જેમ જેમ બંને પરમાણુ એકબીજાની નજીક આવશે ને આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ જેમ જેમ વધશે તેમ તેમ ઉર્જામાં ઘટાડો નોંધાશે ક્લિયર થયું બાળકો બાળકો એક સવાલ આ ઉત્પન્ન થાય કે બંધ ક્યારે બનશે હવે આપણે આ બંને પરમાણુને આપણે નજીક તો લાવ્યા તો બાળકો બંને પરમાણુ નજીક આવશે તો પ્રશ્ન એ ઉઠે કે બંધ ક્યારે બને તો બાળકો કયા પરિસ્થિતિ એવો હોય અનુકૂળ પરિસ્થિતિ શું છે કે બંધ બને તો બાળકો આપણે આગળ જોઈ ચૂક્યા કે આકર્ષણ બલો જ્યારે આકર્ષણ બલો અપાકર્ષણ બલોની સરખામણીમાં વધારે હોય ત્યારે બંધ બને અને અણુનું નિર્માણ થાય તો બાળકો ત્યારે જ બંધ બનશે અને અણુનું નિર્માણ થશે ક્લિયર તો આ પરિસ્થિતિ હોય જ્યારે આકર્ષણ બળ મહત્તમ હોય આકર્ષણ બળ વધારે હોય કોની સરખામણીમાં અપાકર્ષણ બળની સરખામણીમાં બાળકો બંને પ્રકારના બળ તો હાજર હશે જ પરંતુ આ જે ચડિયાતો હોય આકર્ષણ બળ ચડિયાતો હોય એ ડોમિનન્ટ હોય બરાબર એનો પ્રમાણ વધારે હોય કોની સરખામણીમાં અપાકર્ષણ બળની સરખામણીમાં તો બાળકો કુલ અસર કોનો થશે આકર્ષણ બળનો જ અસર થશે અને આકર્ષણ બળનો અસર થતાં નજીક આવતા પરમાણુઓ બંધિત સ્વરૂપમાં થઈ જશે બંધનમાં થઈ જશે અને ત્યારે અણુનું નિર્માણ થશે બાળકો ત્યારે બંધ રચાશે અને ત્યારે અણુનું નિર્માણ થશે હવે બાળકો એક બીજો પ્રશ્ન એ થાય કે અહીં ખરેખર બંધનું નિર્માણ થાય ત્યારે થાય શું એ પણ જાણવાનું બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે બાળકો કે જ્યારે બંધનું નિર્માણ થાય તો બંધ નિર્માણ થતી વખતે શું થાય તો બાળકો તમે જાણશો કે પરમાણુય કક્ષકોનું અતિવ્યાપન કે સંમિશ્રણ થાય છે તો બાળકો મેઇન રોલ અહીંયા શું પ્લે કરતા છે મેઇન રોલ કોણ રમતું છે અહીંયા તો બાળકો આપણને ખબર છે કે બંધના નિર્માણ માટે પરમાણુમાં જે સંયુક્તા કોષના ઇલેક્ટ્રોનો છે સંયુક્તા કોષના જે ઇલેક્ટ્રોન છે તે અહીંયા મેઇન રોલ પ્લે કરતા છે અહીંયા મેઇન ફાળો એ જ આપતા છે સંયુક્તા કોષના જ ઇલેક્ટ્રોન મેઇન ફાળો આપે બરાબર મુખ્ય ફાળો એ જ આપે છે તો બાળકો પરમાણુય કક્ષકોની જો આપણે વાત કરીએ તો સંયુક્તા કોષના જે કક્ષકો હોય તે સંયુક્તા કોષના કક્ષકોનું શું થશે અતિવ્યાપન કે સંમિશ્રણ થાય છે અને બાળકો તમને જણાવી દઉં કે અને કક્ષકોનું અધ્યારોપણ પણ થાય છે અતિવ્યાપન એટલે શું બાળકો ઓવરલેપિંગ થાય છે સંમિશ્રણ બરાબર મિક્સિંગ થાય ઓર્બિટલ્સ મિક્સ થાય છે બાળકો બરાબર એટલે આપણે હાઇડ્રોજનની કિસ્સામાં આપણે વાત કરીએ તો 1s મિક્સ થઈ જશે બરાબર અને સિગ્મા 1s બનાવશે એ તમે સિગ્મા 1s વિશે તમે આગળ ભણશો આ ચેપ્ટરમાં જ ભણશો અને બાળકો કક્ષકોનું અધ્યારોપણ થાય અધ્યારોપણ એટલે સુપરપોઝિશન થશે બાળકો એટલે આ રીતેનું થશે તો બાળકો ધારો કે આ છે એક કક્ષક છે ને આ એક કક્ષક છે તો બાળકો આ રીતે કક્ષક એકબીજા ઉપર આવીને બરાબર ફિટ સંમિશ્રિત થશે એકબીજા ઉપર આવીને અતિવ્યાપન થશે સુપરપોઝિશન થશે એટલે કે આવીને એકબીજા સાથે અધ્યારોપણ થશે બરાબર તો આ જેટલી મજબૂતાઈથી થશે બરાબર તેટલો પ્રબળ બંધ થશે તો બાળકો એક વસ્તુ આ નોંધવાનું છે તમારે બીજું વસ્તુ બાળકો તમારે એ જાણવાનું છે અમુક મુખ્ય વાતો તમને બતાવી દઉં તો બાળકો તમારે જાણવાનું છે કે શું થશે કે બંને અર્ધ ભરાયેલી કક્ષકો બરાબર બંને અર્ધ ભરાયેલી કક્ષકો જેમાં ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ હોય બરાબર બંને અર્ધ ભરાયેલી કક્ષકો જેમાં ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ હોય એટલે બાળકો વિરુદ્ધ સ્પિનવાળા બરાબર કક્ષકો જે હોય તેઓ જ અતિવ્યાપન કરશે એટલે બાળકો એક કક્ષક
કક્ષકમાં ઇલેક્ટ્રોન અપર સ્પિનવાળો હોય તો એ કક્ષક બીજા એવા કક્ષક સાથે જ અતિવ્યાપન કરશે જેમાં ઇલેક્ટ્રોન નીચે સ્પિનવાળા હોય. એટલે બાળકો એક કક્ષકમાં અપર સ્પિન હોય, ઉપરની સ્પિન હોય, તો બીજા કક્ષકમાં નીચેની સ્પિન હોય. એટલે વિરુદ્ધ સ્પિનવાળા જે કક્ષકો હોય, ઇલેક્ટ્રોનની વિરુદ્ધ સ્પિન ધરાવતા અર્ધ ભરાયેલી કક્ષકો જે હોય તેઓ જ એકબીજા સાથે અતિવ્યાપન કરશે. તો બાળકો એ વસ્તુ નોંધવાનું છે અહીંયા. ત્યારબાદ બાળકો તમે જાણશો કે અતિવ્યાપન હંમેશા, આ વસ્તુ બાળકો કોઈ બીજા ટેક્સ્ટબુકમાં તમને મળશે નહીં, કોઈ ટેક્સ્ટબુકમાં મળશે નહીં, બરાબર. આ જાણકારી તમને રાખવાનું છે, બરાબર. આ સમજી લેવાનું છે કે અતિવ્યાપન હંમેશા 50%થી ઓછો જ થાય છે. એવું કેમ બાળકો 50%થી ઓછો જ કેમ થાય? જો અતિવ્યાપન 50% પણ થશે ને તો કક્ષક શું કરશે ખબર છે? કક્ષકો જે છે ને તે પરમાણુના કેન્દ્ર નજીક પહોંચી જાય અને કેન્દ્રને ટચ કરવા લાગે. એટલે બાળકો અતિવ્યાપન જે છે, ઓવરલેપિંગ જે છે તે હંમેશા 50% કરતાં ઓછો જ થશે, બરાબર. 50% પણ નહીં થાય. બીજું વસ્તુ બાળકો તમને સંબંધ બતાવી દઉં કે અતિવ્યાપનનો વિસ્તાર, એક્સટેન્ટ આપણે જેને કહીએ, ઓવરલેપિંગનો એક્સટેન્ટ, તો બાળકો અતિવ્યાપનનો જે વિસ્તાર છે, બરાબર, તે સમપ્રમાણમાં હોય કોને? બંધની પ્રબળતા સાથે. તો બાળકો તમને જણાવી દઉં કે અતિવ્યાપન ધારો કે આટલું જ થયું, તો બાળકો આ બંધ તો બહુ સહેલાઈથી તૂટી જાય ને. અને બાળકો આના કરતાં વધારે આટલું થયું તો થોડોક મુશ્કેલથી તૂટે, એના કરતાં વધારે આખું આટલું થઈ ગયું એમ, તો બાળકો વધારે જેટલું વધારે અતિવ્યાપન થશે તેટલી બંધની પ્રબળતા વધારે થશે. ક્લિયર બાળકો? આ રીતે. તો બાળકો અતિવ્યાપનનો વિસ્તાર જેટલો વધારે તેટલું બંધની પ્રબળતા વધારે. ત્યારબાદ બાળકો અતિવ્યાપનનો વિસ્તાર બંધની પ્રબળતા સાથે તો સમપ્રમાણમાં છે. અતિવ્યાપનનો વિસ્તાર જે છે તે બંધ લંબાઈ સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કહેવાનો મતલબ શું બાળકો? જેટલું વધારે અતિવ્યાપન થશે, બરાબર, તેટલું શું થશે? તો બંધિત પરમાણુઓ વધારે નજીક આવી જશે ને, કેમ કે તેમના કક્ષકો વધારે નજીક આવશે, કક્ષકો વધારે વિસ્તાર સુધી ઓવરલેપ કરશે, અતિવ્યાપન કરશે. એટલે બાળકો શું થશે? તો બંધિત પરમાણુ વધારે નજીક આવતા તેમના કેન્દ્રો વચ્ચેના અંતર ઓછો થાય, એટલે કે બંધ લંબાઈ ઓછો થઈ જાય. તો બાળકો જેટલો વધારે વિસ્તાર હોય અતિવ્યાપનનો તેટલો બંધ લંબાઈ ઓછો, એટલે બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં રહેશે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે અતિવ્યાપનનો વિસ્તાર જે છે તે બંધ ઉર્જાને સમપ્રમાણમાં છે. એટલે બાળકો જેટલો વધારે વિસ્તારથી અતિવ્યાપન થયો હોય તેટલો જ વધારે બંધની પ્રબળતા હોય, અને બંધની પ્રબળતા જેટલી વધારે હોય તેટલું સ્ટ્રોંગ બોન્ડ હોય બાળકો, તેટલો પ્રબળ બંધ હોય તો એ બંધને તોડવા માટે બંધ ઉર્જા પણ વધારે થાય. ક્લિયર છે બાળકો? ઓકે. તો બાળકો આ અગત્યનું હતું જેના વિશે તમને જાણકારી આપી દીધું છે. હવે બાળકો તમને જાણવાનું છે કે બે પ્રકારની અતિવ્યાપન થાય છે. બંધના નિર્માણ માટે બે પ્રકારની અતિવ્યાપન થાય છે. તો બાળકો એ બે પ્રકારના અતિવ્યાપન કયા છે? તો બાળકો એક તો થાય અક્ષીય અતિવ્યાપન, બરાબર, જે શીર્ષ ઉપર થાય, એટલે હેડ ઓન. એક્સિયલ ઓવરલેપિંગ, એક્સિયલ ઓવરલેપિંગ આપણે કહીએ અક્ષીય અતિવ્યાપન, બરાબર, કાં તો આપણે એને કહીએ શીર્ષ ઉપર અતિવ્યાપન, બરાબર, એટલે કે હેડ ઓન ઓવરલેપિંગ. તો બાળકો આ જ્યારે અક્ષીય અતિવ્યાપન થાય કે શીર્ષ ઉપર અતિવ્યાપન થશે તો કયા પ્રકારની બંધ બનશે? તો બાળકો સિગ્મા બંધ બને, સિગ્મા પ્રકારની બંધ બને. જે બંધ બને તેને આપણે શું કહીએ? સિગ્મા બંધ. તો બાળકો એનું ઉદાહરણ પણ તમે જોશો આગળના અભ્યાસમાં. ત્યારબાદ બાળકો બીજા પ્રકારની જે અતિવ્યાપન થાય તે કયો? તો સમાંતર અતિવ્યાપન, એટલે કે સાઇડવેઝ ઓવરલેપિંગ, કાં તો બાળકો આપણે એને પેરેલલ ઓવરલેપિંગ પણ કહીએ ઇંગ્લિશમાં. તો બાળકો આને પણ હું તમને એક્શનથી સમજાવી દઉં છું. તો બાળકો પેરેલલ ઓવરલેપિંગ કેવું, કાં તો સાઇડવેઝ ઓવરલેપિંગ કેવું, બરાબર. ત્યારે શું થાય બાળકો? ત્યારે પાયબંધનું નિર્માણ થાય. તો બાળકો આ જે અક્ષીય અતિવ્યાપન છે, શીર્ષ ઉપરનો અતિવ્યાપન છે, બરાબર, તેના માટે તમને સમજાવી દઉં બાળકો કે આ રીતેનું બે કક્ષક આ રીતે, બરાબર, આમ. તો આ રીતે ઓવરલેપ કરશે બાળકો, આ રીતે ઓવરલેપ કરશે, એટલે આ રીતે કંઈક બંધનું નિર્માણ થશે. ક્લિયર? આમ. તો બાળકો આ રીતેનું કંઈક બંધનું નિર્માણ થાય. ક્લિયર? આમ. તો બાળકો આ શું છે? આ બંને જે કક્ષક છે, ધારો કે આ પેનને તમે કક્ષક સમજો, તો પેનના કક્ષકમાં શું થાય બાળકો? તો માથા જે છે, બરાબર, જે આના માથા છે
જે એમના જે શીર્ષ છે તે શીર્ષથી એ લોકોએ ઓવરલેપ કર્યું અને એક અક્ષ પર ઓવરલેપ કર્યું છે બાળકો. એક અક્ષ આ રીતે, એક અક્ષ ચોક્કસ છે આ લોકોનું ઓવરલેપ કરવાનું. આ લોકોનું અતિવ્યાપન થવાનું એક અક્ષ જે છે તે ચોક્કસ છે. તો બાળકો જે કક્ષકો હોય તે પોતાના અક્ષીય પોતાના શીર્ષ ઉપરથી અતિવ્યાપન કરે ત્યારે બાળકો આ સિગ્મા બંધ બને. અને બાળકો આપણે પેરેલલ ઓવરલેપિંગની વાત કરીએ એટલે કે સમાંતર અતિવ્યાપનની વાત કરીએ, સાઇડવેઝ ઓવરલેપિંગની વાત કરીએ તો બાળકો એ કઈ રીતે આવે તો એ આ રીતે આવશે, આવા પ્રકારે આમ. તો બાળકો એ આ રીતેનું ઓવરલેપિંગ કરશે. બરાબર. એટલે બાળકો જો અક્ષય અતિવ્યાપન આ રીતે થતું હોય, બરાબર, તો સમાંતર અતિવ્યાપન કઈ રીતે થશે તો બાળકો સમાંતર અતિવ્યાપન આ રીતે થશે. એટલે આ રીતે જોઈનિંગ થશે. બરાબર. તો આ બંધ જે છે ને તે બાળકો સહેલાઈથી તૂટી જાય. તો બાળકો આ બંને બંધમાં છે ને, આ બંને જે સિગ્મા બંધ અને પાય બંધ છે ને તેમાં બાળકો અહીંયા અતિવ્યાપન જે છે ને તે ઓછા વિસ્તારમાં થતો હોય. ઓછા વિસ્તારમાં થતાં આ બંધ જે છે તે સહેલાઈથી તૂટે. બરાબર. અને બાળકો આમાં શું છે કે અતિવ્યાપન છે ને તે કક્ષકના આમ ઉપર પણ અતિવ્યાપન થશે અને નીચે પણ અતિવ્યાપન થશે. બરાબર. ડંબેલ આકારના કક્ષક હોય તો ઉપર અતિવ્યાપન થાય થોડોક અને થોડોક અહીંયા થશે. બરાબર. નીચે થશે પણ વિસ્તાર ઓછો જ રહેશે અને એટલી મજબૂતાઈ નહીં રહી. બરાબર. એટલે પાયબંધ જે છે તે ઓછો મજબૂત હોય અને સિગ્માબંધ જે છે તે વધારે મજબૂત હોય. સિગ્માબંધને તોડવા માટે વધારે ઉર્જા જોઈએ અને પાયબંધને તોડવા માટે બાળકો ઓછી ઉર્જા જોઈએ. ક્લિયર. હવે બાળકો આપણે તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જે પણ કંઈ જાણકારી આપી છે તે જોઈ લઈએ. બરાબર. તમને સંકલ્પના સ્ટ્રોંગ કરી નાખ્યું છે, તમારો કોન્સેપ્ટ તો ક્લિયર કરી નાખ્યું છે એટલે તમને હવે આ થિયરી સમજમાં આવશે. બરાબર. તો તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં જે લખેલું છે તે પણ આપણે સમજી લઈએ એકવાર. ક્લિયર. તો બાળકો તમે જાણશો કે અહીં 4.5 સંયુક્તવાદ વેલેન્સ બોન્ડ થિયરી માટે શું આપ્યું છે તે આપણે શરૂઆતથી જોઈએ કે આપણે જાણીએ છીએ કે લુઈસ અભિગમ અણુના આકાર લખવામાં મદદરૂપ થાય છે પરંતુ રાસાયણિક બંધની રચના સમજવામાં નિષ્ફળ નીવડે છે. આ ઉપરાંત તે બંધ વિયોજન એન્થાલ્પી બંધ લંબાઈમાં તફાવત વિશે નીચેની કેટલાક અણુઓ માટે કારણ દર્શાવી શકતો નથી. વળી તે કેટલાક અણુઓ જેવા કે H2 435.8 કિલોજૂલ પ્રતિ મોલ 74 પિકોમીટર. તો બાળકો આ જે છે તે HH બંધ તોડવા 1 મોલ HH બંધ તોડવાની ઉર્જા છે અને બાળકો HH બંધની લંબાઈ આપેલ છે આટલા પિકોમીટર છે 74 પિકોમીટર. બરાબર. અને F2 અણુમાં FF બંધ તોડવા માટેની આ ઉર્જા છે, 1 મોલ FF બંધ તોડવાની આ ઉર્જા છે અને બાળકો FF બંધની લંબાઈ આપેલી છે 144 પિકોમીટર. માટે બંધ વિયોજન ઉર્જા અને બંધ લંબાઈમાં તફાવત માટે કોઈ કારણ દર્શાવતો નથી. ત્યારબાદ બાળકો તમે જાણશો કે જો કે આ ભિન્ન કિસ્સાઓમાં સહસંયોજક બંધ અનુરૂપ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારીથી રચાયેલો છે, તે બહુપરમાણીય અણુના આકાર માટે કોઈ માહિતી આપતો નથી. એ જ પ્રમાણે આપણે VSEPRની વાત કરીએ બાળકો તો VSEPR સિદ્ધાંત સાદા અણુઓની ભૂમિતિ આપે છે પરંતુ સૈદ્ધાંતિક રીતે તેમને સમજાવી શકતો નથી અને તેના મર્યાદિત અનુપ્રયોગો એપ્લિકેશન્સ છે. આ મર્યાદાને પાર કરવા માટે બે અગત્યના સિદ્ધાંતો જે ક્વોન્ટમ યાંત્રિક સિદ્ધાંતના પાયા પર રચાયેલ છે તે દાખલ થયા છે. તો બાળકો આપણે સેકન્ડ ચેપ્ટરમાં ક્વોન્ટમ યાંત્રિક સિદ્ધાંત ભણી ગયા હતા. તો બાળકો એના પાયા પર એના બેઝ પર આખું આધારિત છે. બરાબર. કયા તો સંયુક્ત બંધનવાદ. તો બાળકો આપણે અહીંયા કક્ષકની વાત કરતા છે એટલે બાળકો અહીંયા કક્ષકની સંકલ્પના સમાવેશ થતો છે. તો એ કક્ષક ક્યાંથી આવ્યું તો ક્વોન્ટમ યાંત્રિક સિદ્ધાંત પરથી જ આવ્યું છે. અને બાળકો સંયુક્ત બંધનવાદ અને ત્યારબાદ આણ્વીય કક્ષક એટલે એમોવાદ. તો બાળકો આ એમોવાદ આપણે આના પછી જ ભણવાના છે. બરાબર. VBT વેલેન્સ બોન્ડ થિયરી પછી આપણે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી ભણશું. તો બાળકો તમે જાણ્યો કે સંયુક્ત બંધનવાદ 1927માં હિટલર અને લંડને આ તમને બતાવી દીધું મેં દાખલ કરેલો, જેનો પૌલિંગ અને અન્ય એ વિકસાવ્યો. તો બાળકો અન્યમાં સ્લેટરનો પણ નામ આવે છે. સંયુક્ત બંધનવાદ પરની ચર્ચાનો આધાર પરમાણ્વીય કક્ષકો તત્વોની ઇલેક્ટ્રોનની રચના, એકમ 2 પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન ઓવરલેપિંગ અથવા સમિશન, પરમાણ્વીય કક્ષકોનું સંકરણ અને વિચરણ વેરિએશન તથા અધ્યારોપણ ઉપર આધારિત છે. આ બાબતોના આધાર પર વિભિવાદનું ખરેખર વિવેચન આ પુસ્તકની તાકાત બહારનું છે. આ માટે અનુકૂળતા ખાતર સંયુક્ત બંધનવાદ માત્ર ગુણાત્મક અને બિનગણિતીય રીતે જ ચર્ચામાં આવેલ છે. આની શરૂઆત આપણે હાઇડ્રોજન અણુની રચનાથી કરીએ.
જે બધા અણુઓમાં સૌથી સરળ હોય છે. તો બાળકો હંમેશા આપણે હાઇડ્રોજન અણુ માટે અણુનું ઉદાહરણ લઈએ કેમ કે સૌથી સરળ હોય, સમજવામાં સિમ્પલ હોય છે એકદમ. તો બે હાઇડ્રોજન પરમાણુઓ એ અને બી, તેમના કેન્દ્ર Na અને Nb તરફ એકબીજાની નજીક હોય છે. તો બાળકો મેં તમને આ બધું આગળ સમજાવી જ મૂક્યું છે, એટલે હું આ ખાલી રીડ કરીને તમને સમજાવું છું, બરાબર. અને તેમના ઇલેક્ટ્રોન અનુક્રમે Ea અને Eb હોય. આ બધાનું બાળકો આકૃતિ સાથે તમને સમજાવ્યું છે. જ્યારે આ બે પરમાણુઓ એકબીજાથી ઘણે જ દૂર હોય તો તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા નહીં થાય. આ બંને પરમાણુઓ જેમ જેમ એકબીજાની નજીક આવે છે તેમ તેમ નવા અપાકર્ષણ બલો ક્રિયામાં આવે છે. આકર્ષણ બલો નીચેની બાબતો વચ્ચે ઉદ્ભવે છે. તો બાળકો તમને આ થિયરી વાંચતી વખતે આગળનું મેં જે વિડીયોની સ્ટાર્ટિંગમાં બતાવ્યું છે, બરાબર, તેના પર તમે ધ્યાન આપશો એટલે ખ્યાલ આવી જશે. તો બાળકો શું છે, એક પરમાણુ કેન્દ્ર અને પોતાનો ઇલેક્ટ્રોન એટલે Na Ea અને Nb Eb વચ્ચે આકર્ષણ બલ આવશે. ક્લિયર બાળકો? ત્યારબાદ બાળકો સેકન્ડ, એક પરમાણુ કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન એટલે Na Eb ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થશે અને Nb Ea વચ્ચે આકર્ષણ થશે. આ જ પ્રમાણે અપાકર્ષણ બલો નીચેની બાબતો વચ્ચે ઉદ્ભવે છે. બંને પરમાણુઓના ઇલેક્ટ્રોન Ea અને Eb, બંને પરમાણુઓના કેન્દ્ર Na અને Nb, આકર્ષણ બલો બંને પરમાણુઓને નજીક લાવવા પ્રયત્ન કરે છે, જ્યારે અપાકર્ષણ બલો એકબીજાને દૂર ધકેલે છે. તો બાળકો આ વસ્તુ કઈ રીતે સમજશું આપણે? તો આકૃતિ 4.7. તો બાળકો આ બધું મેં તમને એટલે સમજાવું છું કેમ કે આપણે ચર્ચા કરી જ ચૂક્યા છે ઓલરેડી, અને આ આકૃતિ તમને એ બધું હું તમને એટલે સમજાવું છું કારણ કે તમે જ્યારે આનો પ્રશ્નનો જવાબ લખશો, ઉત્તર લખશો, તો તમારે બાળકો આ બધી આકૃતિ ડ્રો કરવી પડશે. ક્લિયર છે? એટલે બતાવી દઉં છું બાળકો, સમજાવી દઉં છું. તો બાળકો આ રીતે તમે સમજી શકો છો, બરાબર. અહીંયા Ha નહીં આવશે. HAનો આ કેન્દ્ર છે Ha અને Hbનો, બરાબર. HAનો કેન્દ્ર Nb છે, બરાબર. આ Na છે અને આ Nb છે, બરાબર. અને બાળકો આ HAનો ઇલેક્ટ્રોન છે Ea અને અહીંયા Eb. તો બાળકો અહીં બતાવ્યું છે તૂટક રેખા જે છે તે જૂનો બળો હતા અને આ જે છે તે નવા બળો. તો જૂનો બળો એટલે બાળકો પોતાના જ પરમાણુની અંદર જે આકર્ષણ બલ હતા તેની વાત કરીએ. આ બધું આકર્ષણ બલ જ બતાવ્યું છે બાળકો. તો બાળકો પહેલાં તૂટક રેખાની આપણે વાત કરીએ તો HAની અંદર એટલે HA પરમાણુમાં Na અને Ea વચ્ચેનો આકર્ષણ બલ હતો. એ જ રીતે બાળકો Hb પરમાણુમાં Nb અને Eb વચ્ચે આકર્ષણ બલ હતો. હવે જ્યારે Ha અને Hb એકબીજાની નજીક લાવવામાં આવ્યા ત્યારે શું થયું? HAનો કેન્દ્ર Na Eb સાથે આકર્ષણ બલ બતાવશે અને Nb કેન્દ્ર Ea સાથે આકર્ષણ બલ બતાવશે. એટલે બાળકો આ નવા આખી લાઈન જે છે તે નવા બળો છે. ક્લિયર? તો બાળકો આ ચાર આકર્ષણ બલ તમને દેખાય, બરાબર. 4 આકર્ષણ બલ કુલ છે. અને બાળકો હવે અપાકર્ષણ બલની વાત કરીએ આપણે, તો અપાકર્ષણ બલ કોની વચ્ચે છે? તો બાળકો અપાકર્ષણ તો ફક્ત Na અને Nb વચ્ચે જ આવશે, બરાબર. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, Na આવશે ને Nb આવશે, Ha અને Hb નહીં આવશે, બરાબર. Na અને Nb વચ્ચે આવશે એટલે બંને કેન્દ્રો વચ્ચે અને બંને ઇલેક્ટ્રોન વચ્ચે, Ea અને Eb વચ્ચે. તો બાળકો કુલ અપાકર્ષણ બલ તો 2 જ થયા. અપાકર્ષણ બલ કુલ 2 જ છે અને આકર્ષણ બલ કુલ કેટલા છે? તો બાળકો 4 છે. તો બાળકો પ્રમાણમાં આકર્ષણ બલ વધારે થાય. પ્રમાણમાં વધારે આકર્ષણ બલ થવાના કારણે શું થાય? તો બાળકો એ વસ્તુ તમને અહીંયા સમજાવવામાં આવેલું છે. તો બાળકો તમે જાણશો કે સંતુલિત કરે છે, બરાબર છે. શું સંતુલિત કરશે? જ્યારે આકર્ષણ બલો એકબીજાને દૂર ધકેલે છે, બરાબર. આકર્ષણ બલ એકબીજાને નજીક લાવે છે અને અપાકર્ષણ બલો એકબીજાને દૂર ધકેલે છે. તો બાળકો અહીંયા તમને જે જણાવ્યું છે કે આકૃતિ H2 અણુની રચના દરમિયાન આકર્ષણ અને અપાકર્ષણ બલો. તો પ્રાયોગિક રીતે એ જાણ્યું છે કે નવા આકર્ષણ બલો નવા અપાકર્ષણ બલોની માત્રા કરતાં વધારે અને આને પરિણામે બંને પરમાણુઓના એકબીજાની નજીક આવે છે અને સ્થિતિજ ઉર્જા ઘટે છે. છેવટે એક એવા તબક્કે પહોંચે છે જ્યાં ચોખ્ખું નેટ આકર્ષણ બલ અપાકર્ષણ બલ એકબીજાને સંતુલિત કરે છે અને પ્રાણી નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરે છે. આ તબક્કે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે બંધનમાં આવે છે અને સ્થાયી અણુની રચના કરે છે જેની બંધ લંબાઈ 74 પિકોમીટર થાય છે. જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે બંધ રચાય છે ત્યારે ઉર્જા છૂટી પડે છે અને તેથી હાઇડ્રોજન અણુઓ અલગ હાઇડ્રોજન પરમાણુ કરતાં વધુ સ્થાયી હોય છે. છૂટી પડેલી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. આકૃતિ 4.8માં દર્શાવ્યા પ્રમાણે નિમ્નતમ સ્થિતિને અનુરૂપ હોય છે. વિપરીત રીતે કહીએ તો 435.8 કિલો જૂલ ઉર્જાની 1 મોલ અણુને
વિયોજિત કરવા માટે જરૂર પડશે H2 + 435.8 કિલો જૂલ. તો શું થશે બાળકો? H2 આણ્વીય સ્વરૂપે છે, વાયુરૂપી આણ્વીય સ્વરૂપે છે, તો અહીંયા શું થશે? વાયુરૂપી 2 પરમાણુઓ છૂટા પડ્યા એમાંથી. તો બાળકો આ વસ્તુ આપણે અહીંયા આકૃતિથી સમજી શકીએ. તો બાળકો આ આકૃતિ છે 4.8. કોના વિશે છે? H પરમાણુઓના આંતરકેન્દ્રીય અંતર અને H2 અણુ બનવા માટેનો સ્થિતિજ ઉર્જાનો વક્રમાં નિમ્નતમ અવસ્થા H2ની વધુ સ્થાયી અવસ્થાને અનુરૂપ છે. તો બાળકો આ તમે જોઈ લો આકૃતિમાં શું છે. તો બાળકો અહીંયા સૌથી પહેલાં જોઈ લો કે અહીંયા આંતર અલગીકરણ છે, એટલે બાળકો અહીંયા બંને પરમાણુઓ જે છે હાઇડ્રોજનના તે દૂર દૂર છે. H2 અણુની નિર્માણ જે થવાનું હોય તો બાળકો બંને પરમાણુ નજીક આવે, અને બાળકો બંને પરમાણુ નજીક આવે તો શું થાય? ઉર્જા ઓછી છે. ક્લિયર? આના કરતાં આપણે વિપરીત વિચારીએ બાળકો કે આ H2 અણુ છે, એ H2 અણુની અંદર HH બંધ છે. બરાબર? જે HH બંધ આપણે કઈ રીતે ખબર પડે? તો બાળકો આ બંને 1s કક્ષક છે ને તે એકબીજાને ઓવરલેપ કર્યા છે. બરાબર? અતિવ્યાપન કર્યા છે. તો બાળકો આ અતિવ્યાપન છૂટો કરવો પડે. એટલે બાળકો આ HH બંને હાઇડ્રોજનના 1s જે છે, બરાબર, 1s કક્ષક એકબીજાથી દૂર થતા જશે તો શું થશે? તો ધીમે ધીમે એમની ઉર્જા વધશે. ઉર્જા કેવી રીતે વધે બાળકો? તો ઉર્જા દાખલ કરવો પડે. તો બાળકો આવા આપણે 1 મોલ હાઇડ્રોજનના અણુઓ લઈએ ને અને 1 મોલ હાઇડ્રોજન બંધ છૂટા પાડવા હોય કે 1 મોલ હાઇડ્રોજન બંધને તોડવા હોય ને તો બાળકો આટલી ઉર્જા આપવી પડે, 435.8 કિલો જૂલ આપવું પડે. તો બાળકો આપણે 435.8 કિલો જૂલ ઉર્જા જો આના 1 મોલ હાઇડ્રોજન બંધને તોડવા માટે આપીએ તો આ રીતે બાળકો હાઇડ્રોજન અણુ જે છે, આ હાઇડ્રોજન અણુ છે, બરાબર, આ હાઇડ્રોજન અણુમાંથી આ પ્રમાણે 2 હાઇડ્રોજન પરમાણુઓ છૂટા પડશે. બરાબર? આ પણ વાયુ રૂપે અને આ પણ વાયુ રૂપે આ રીતે છૂટા પડશે. અને બાળકો એ છૂટા પાડવા માટે ઉર્જા કેટલી લાગે? તો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે નીચેથી ઉપર. બરાબર? તો બાળકો 435.8 કિલો જૂલ પ્રતિ મોલે. તો બાળકો આ મહત્તમ ઉર્જા છે, આટલી ઉર્જા લાગે. બરાબર? આની તો બાળકો આટલી ઉર્જા લાગે અને આ ઉર્જા અહીં સૌથી ઓછી છે, એટલે આનો સૌથી સ્થાયી સ્વરૂપ છે. બરાબર? અહીંયા ઉર્જા નથી મેળવી એટલે આ સ્વરૂપે છે. ઉર્જા મેળવશે, ધીમે ધીમે ઉર્જા મેળવશે. તો બાળકો ધીમે ધીમે ઉર્જા મેળવતું છે ને, જેમ જેમ ઉર્જા મેળવશે ને, જેમ જેમ ઉર્જા આની અંદર દાખલ થશે ને બાળકો, તેમ તેમ શું થશે? તો આ બંને કક્ષકો એકબીજાથી દૂર જવા લાગશે. ઉર્જા દાખલ થતા ગયા, કક્ષકો એકબીજાથી દૂર થતા ગયા. ક્લિયર? ઉર્જા દાખલ થયા એટલે અહીં આટલી ઉર્જા આવી ગઈ, આટલી ઉર્જા દાખલ થઈ ગઈ. બરાબર? 435.8 કિલો જૂલમાં આટલી ઉર્જા દાખલ થઈ ગઈ એટલે બાળકો બંને કક્ષકો જે છે, 1s કક્ષકો જે છે બંને હાઇડ્રોજન પરમાણુના, તે બંને કક્ષકો એકબીજાથી દૂર થઈ ગયા એટલે બાળકો બંધ અહીં તૂટી ગયો છે. બરાબર? સેપરેટ થઈ ગયા છે, અલગ થઈ ગયા છે. તો બાળકો અહીંયા લખ્યું છે આંતર અલગીકરણ, અને બાળકો આ શું છે? આ બતાવ્યું છે બંધ ઉર્જા. તો બાળકો બંધ ઉર્જા કેટલી છે? તો બાળકો અહીંથી તમે કાઉન્ટ કરો અહીં સુધી. બરાબર? આ ગ્રાફ બતાવ્યો છે તો આ કેટલું આવતું છે બાળકો? મહત્તમ ઉર્જા અહીંયા 435.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. અને બાળકો બંધ લંબાઈ કેટલી બતાવી છે? તો અહીંયા બંધ લંબાઈ છે આટલો ડિસ્ટન્સ 74 પિકોમીટર છે. બરાબર? અહીંયા પછી બંધ કેન્દ્રો વચ્ચેનો અંતર વધવા લાગે ધીમે ધીમે. તો બાળકો આ શું છે? આંતરકેન્દ્રીય અંતર છે, એક્સ અક્ષ પર છે. બરાબર? અને વાય અક્ષ પર ઉર્જા છે. તો બાળકો આ આલેખથી આપણને બહુ સારી રીતે સમજ પડતી છે. બરાબર? બંધ એન્થાલ્પી આને જ કહેવાય. જે ઉર્જામાં ફેરફાર આવતું છે તેને જ આપણે બંધ એન્થાલ્પી કહીએ. ક્લિયર? તો બાળકો આ હતું વેલેન્સ બોન્ડ થિયરી, સંયુક્તા બંધનવાદ. બરાબર? વેલેન્સ બોન્ડ થિયરી હતું. તો બાળકો અહીંયા વેલેન્સ બોન્ડ થિયરીની સમજૂતી પૂર્ણ થઈ છે. અગાઉ આના સંકલ્પનાના આધારિત આપણે અગાઉ 4.5.1 કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલથી આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. તો બાળકો કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.